કેજરીવાલ અત્યારે બેરોજગાર માણસ છે, એની પાસે કાંઈ કામ છે નહીં દિલ્હીમાં. અત્યારે ત્યાં કાંઈ પોતે ધારાસભ્ય નથી ચૂંટાણા, મુખ્યમંત્રી તો ન બન્યા પણ પોતે ધારાસભ્ય ન રહ્યા, એટલે હવે ત્યાં કાંઈ કામ છે નહીં, એકદમ બેરોજગાર માણસ છે. હવે સત્તા એક વખત ભોગવી લીધી છે, શીશ મહેલ લાન તેને બધું ભોગવી લીધું છે, એટલે હવે એના હક વળતું નથી આપણી કાઠિયાવાડી ભાષામાં. એટલે હવે સત્તા માટે વલખા મારતો માણસ છે. એ ગુજરાત ઉપર એની નજર છે, ગુજરાતમાં વારંવાર આવે છે. હવે પ્રશ્ન એ થતો હશે ઘણાને કે ભગવત માનને શું કામ સાથે લે? કેજરીવાલ એકલાય આવી શકે ને? ભગવત માનને સાથે લઈ આવવાનું કારણ મને પાર્ટીમાં અંગત જે કીધું છે એ કહું છું. કેજરીવાલ પાસે અત્યારે કોઈ હોદ્દો પદ કાંઈ છે નહીં, ધારાસભ્ય નથી, એટલે એને ગુજરાત આવે તો કોઈ સિક્યુરિટી આપવાની ગુજરાત સરકારની જવાબદારી ન બને. ભગવત માનને સાથે લઈ આવે ને તો ભગવત માનને સિક્યુરિટી મળે ને, એના નામે પબ્લિકને એમ થાય કે ઓહો કેજરીવાલ તો સિક્યુરિટી સાથે આવ્યા, કેમ કે એ સિક્યુરિટી ભગવત માનને હોય, પંજાબના સીએમને, એટલે એની સિક્યુરિટીનો લાભ લેવા માટે થઈને ભગવત માનને લઈ આવે. બાકી ભગવત માનને ગુજરાતમાં રસ નથી, પણ ભગવત માનની મજબૂરી છે. કેજરીવાલ કહે એટલે આવવું પડે એની સાથે, નકર તો પાછું એનું પદ જોખમમાં છે, સીએમ પદ. અને ભગવત માનને સાથે લઈ આવે એટલે એક તો ગુજરાતની અંદર સિક્યુરિટી મળે. એ સિક્યુરિટી બંને હાઈલા આવતા હોય, સિક્યુરિટી ભગવત માનની હોય, કેજરીવાલની નથી હોતી, કેમ કે કેજરીવાલ અત્યારે કોઈ હોદ્દા ઉપર નથી. ભગવત માન સીએમ છે એટલે એની સિક્યુરિટી હોય ને પબ્લિકને ઉલ્લુ બનાવે કે આ કેજરીવાલની સિક્યુરિટી છે. એ કે અમે તો આમ સામાન્ય માણસ છે, આમ આદમી છે, ગરીબ છે. હવે ગરીબ છે, મેં પહેલી વખત એવા ગરીબ જોયા જે 50-55 લાખની ગાડી લઈને ફરે. આ ગુજરાતની અંદર જેની પાસે 50-55 લાખ રૂપિયાની ગાડી હોય ને તમે ગરીબ માનો છો? પણ આ ચમત્કાર છે, આ એક જાદુ છે. આમ આદમી પાર્ટીની અંદર 50 લાખ 60 લાખની ગાડી ફેરવવાવાળા ગરીબ છે. એટલે આ જે એની આખી નોટંકી ચાલે છે, આ ઢોંગ ચાલે છે ને, આ આડંબરથી હું નારાજ છે. ને એટલા માટે સતત હું મીડિયાના મારફતથી આ મેસેજ આપતો રહ્યો છું. 1 મહિનાથી હું ચળવળ ચલાવું છું, અને આજે હદ થઈ એટલે મારે ખુલીને એની સાથે રાજકીય છેડો ફાડવો પડ્યો.